યાત્રાધામ અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે। ત્યારે આજે અંબિકા ભોજનાલયમાં હજારો ભક્તો માટે ખાસ કેરીના રસ રોટલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના એક દાતા પરિવાર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને આ સેવા પૂરી પાડવામાં આવી હતી। અંબિકા ભોજનાલયમાં દરરોજ અંદાજે 7 થી 8 હજાર જેટલા શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક મહાપ્રસાદનો લાભ લેતા હોય છે। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે। ત્યાં દરરોજ 6 થી 7 હજાર અને શનિ રવિના દિવસોમાં 8 થી 10 હજાર લોકો નિઃશુલ્ક ભોજનનો લાભ લે છે। કોઈપણ જાતનો ચાર્જ એની પાસે લેવામાં આવતો નથી। પ્રસાદ તરીકે આ ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે। આજ રોજ આ ઉનાળાની સિઝનમાં કેરીની રસની સિઝન છે, તો એ વડોદરાના એક નિયમિત દાતા છે, તેમની તરફથી આજે તમામ માઈ ભક્તોને સારી ક્વોલિટીના કેરીના રસનું ભોજન એમને કરવામાં આવ્યું છે અને દરેક માઈ ભક્તો એનો લાભ લીધો છે અને આ દાતાશ્રીનો ખૂબ ખૂબ ટ્રસ્ટ વતી આભાર માનીએ છીએ।